વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં ધાક જમાવવા જીવલેણ હુમલા કરતી અને મોટા પાયે દારૂનો વેપલો કરતી ચુઈ ગેંગના વધુ એક સાગરીત કુણાલ કહારની પોલીસે ધરપકડ કરી અદાલતમાંથી 4 ઓગસ્ટ સુધીના 7 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ચુઈ ગેંગનો હજી એક સાગરીત પોલીસ પકડથી દૂર છે. વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં ખૂન હત્યાની કોશિશ, ખંડણી, મારામારી, દારૂની હેરાફેરી જેવા 128 ગુના આચરનાર સૂરજ ઉર્ફે ચુઈ રમણભાઈ કહારે પોતાના મોટા ભાઈ કુણાલ કહાર સાથે મળી ચુઈ ગેંગ બનાવી હતી. આ ચુઈ ગેંગે છેલ્લા 10 વર્ષમાં 128 ગુના આચર્યા હતા, જે પૈકી પોલીસે 64 ગુનાને ધ્યાનમાં લઈ તપાસ હાથ ધરતા આ ગેંગના કુલ 7 સાગરીતો સંગઠિત થઈ ગુનાખોરી આચરતા હતા. આ ચુઈ ગેંગ વિરુદ્ધ વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જાડેજા સાહેબે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી. આ ફરિયાદ 7 ઈસમોની વિરુદ્ધમાં નોંધાયેલી. તે વખતે 5 ઈસમોને તપાસ દરમિયાન અટક કરવામાં આવેલા. આ ગુનાની ગુસ્સી ટોકના કાયદા અન્વયે મદદનીશ પોલીસ કમિશનર કક્ષાના અમલદાર તેની તપાસ કરતા હોય એ ડિવિઝનના મદદનીશ પોલીસ કમિશનર શ્રી ચાવડા સાહેબનાઓએ આ ગુનાના કામે 5 આરોપીઓની અટક કરેલ છે. હાલના આરોપી જે કુણાલ કહાર તે જ્યુડિશિયલ કસ્ટડીમાં હોય તેઓની ગઈકાલે ધરપકડ ટ્રાન્સફર વોરંટ આધારે કરવામાં આવેલી. આજે નામદાર ખાસ જજ સાહેબ ગુસ્સી ટોક શ્રી પાઠક સાહેબની કોર્ટમાં વધુ પોલીસ કસ્ટડી માટે રજૂ કરેલા. આ સમગ્ર જે ચુઈ ગેંગ છે તેના સભ્યોએ વિરુદ્ધમાં કુલ 128 જુદા જુદા પ્રકારના ગુનાઓ નોંધાયેલ છે, જેમાં 64 ગુનાઓને આ ફરિયાદના કામે ધ્યાને લેવામાં આવેલા છે. આ કામના આરોપી કુણાલ વિરુદ્ધ વખત પાસા તેમજ એક વખત તડીપારનો પણ હુકમ કરવામાં આવેલો હોવા છતાં આ આરોપી દ્વારા જુદા જુદા 20 ગુનાઓ કરવામાં આવેલા છે. જ્યારે પણ નામદાર કોર્ટમાંથી જામીન ઉપર છૂટવાની અરજી કરે અને ત્યારે નામદાર કોર્ટને તેઓ જણાવતા હોય છે કે નામદાર કોર્ટ જે કોઈ શરતોનું પાલન કરવાનું કહેશે તે અમે પાલન કરીશું, પરંતુ સતત તેઓ નામદાર કોર્ટના હુકમોની પણ અવમાનના કરતા આવેલા છે. આ ગુનાના કામે કુણાલ નાઓએ તપાસ દરમિયાન તપાસ કરનાર અમલદાર શ્રી ચાવડા સાહેબને જણાવેલું કે વડોદરા મુંબઈ હાઈવે પર કોસંબાથી રાજપીપળા જવાના રસ્તા પાસે 3 કિલોમીટરની જે જાડી ઝાંખરી છે ત્યાં એણે હથિયારો છુપાવેલા છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરે જગ્યાએથી પ્રોહિબિશન એક્ટની જોગવાઈઓ વિરુદ્ધનો જે ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ લાવીને વેચાણ ન કરી શકે વગર પાસ પરમિટે વેચાણ કરે છે. આમ પોલીસને તપાસ માટે તાતી જરૂરિયાત હોય નામદાર કોર્ટ સમક્ષ રિમાન્ડ અરજ રજૂ કરેલી અને તે સંદર્ભે નામદાર કોર્ટે 4 ઓગસ્ટ 2025 સુધીના પોલીસ કસ્ટડીના રિમાન્ડ આપેલ.